નમસ્કાર મહાદેવર, કેમ છો બધા? મજામાં જશો? સ્વાગત છે આપ સૌનું નવા વ્લોગમાં. આજે આપણે જાણીશું ગોહિલવાડના રાજા એવા ભગવત શ્રી કૃષ્ણ કુમાર ગોહિલજીના પરિચય વિશે. તો વિડીયોમાં બન્યા રહેજો. કૃષ્ણકુમારસિંહજીનો જન્મ 19 મે 1912ના રોજ ભાવનગરના ગોહિલ રાજવંશમાં થયો હતો. તેમના પિતાનું નામ ભાવસિંહજી તથા માતાનું નામ નંદકુંવરબા હતું. તેઓએ રાજકુમાર કોલેજ રાજકોટ અને ત્યારબાદ ઇંગ્લેન્ડમાં શિક્ષણ મેળવ્યું હતું. કૃષ્ણકુમારસિંહજીએ 7 વર્ષની ઉંમરે ગાદી સંભાળી હતી. તેમના લગ્ન ગોંડલના જાડેજા રાજવંશના કુંવરી વિજયાબા સાથે થયા હતા. કૃષ્ણકુમારસિંહજીના 5 સંતાનો હતા. ભાવનગરનું પ્રખ્યાત ગૌરીશંકર તળાવ એટલે બોર તળાવ એ કૃષ્ણકુમારસિંહજીની ભાવનગરને અનમોલ ભેટ છે. કૃષ્ણકુમારસિંહજીએ મદ્રાસના પ્રથમ ભારતીય ગવર્નર તરીકે નોકરી કરી સેવા આપી હતી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. અને અવનવા વિડીયો જોવા માટે મારી એસવી સાહિત્ય ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ ઓલ પ્રેસ બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અવનવા સાહિત્યના વિડીયો મળતા રહેશે. મહાદેવ હર.